સ્વાગત વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 8મા ધોરણનો પહેલું ચેપ્ટર પાક ઉત્પાદન અને વ્યવસ્થા ક્રોપ પ્રોડક્શન અને એનું મેનેજમેન્ટ એના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. તમે લોકોએ દરેક જણાએ ખેતર તો જોયું હશે. ખેતર જોયું છે ને? બરાબર. ખેતરમાં શું હોય છે? ખેતરની અંદર સામાન્ય રીતે ખેડૂતો અનાજ ઉગાડે છે. બરાબર. એ અનાજ શું કામ આવે છે? દરેક સજીવો પોતાનું જીવન ગુજારવા અને જીવનની શારીરિક ક્રિયાઓ કરવા માટે ખોરાકનો ઉપયોગ કરે છે. આ ખોરાક સજીવો આપણે એ ખેતરમાં પાક ઉગાડીને કરીએ છીએ. ખેતરમાં અનાજ ઉગાડીને કરીએ છીએ. એટલે કોઈ એક જગ્યાએ કોઈ એક જ પ્રકારના ઘણા બધા વૃક્ષો ઉગાડવામાં આવે તો એને પાક કહેવામાં આવે છે. ખેતરની અંદર સામાન્ય રીતે ખેડૂતો પાક ઉગાડે છે. આપણે ત્યાં ભારતમાં ખેતી કરવા માટે મુખ્યત્વે બે ઋતુ હોય છે. એટલે કે ઋતુ પ્રમાણે બે પ્રકારના પાક લેવામાં આવે છે. પહેલું છે એ છે ખરીફ પાક. ખરીફ પાક, ખરીફ ક્રોપ કહેવામાં આવે છે. આ જે ખરીફ પાક છે એ સામાન્ય રીતે ચોમાસામાં લેવામાં આવે છે. આપણે જે ચોમાસું ક્યારે આવે ખબર છે? સામાન્ય રીતે આપણે જે ચોમાસું સામાન્ય રીતે જૂન થી સપ્ટેમ્બર સુધી હોય છે. જૂન થી સપ્ટેમ્બર સુધી જે પાક લેવામાં આવે છે એને ખરીફ પાક કહેવામાં આવે છે. ખરીફ પાકની અંદર ડાંગર, સામાન્ય રીતે ડાંગર, મકાઈ, સોયાબીન, અને મગફળી. આવા બધા પાક આપણે ચોમાસામાં લઈએ છીએ. ચોમાસામાં જે પાક લેવામાં આવે છે એને ખરીફ પાક કહીએ છીએ. અને આપણા ભારતમાં ચોમાસું સામાન્ય રીતે જૂન થી સપ્ટેમ્બર દરમિયાન થાય છે. આ સિવાય એક બીજું પાક છે જેને આપણે રવિ પાક કહીએ છીએ. આ રવિ પાક આપણે શિયાળામાં લઈએ છીએ. શિયાળામાં જે પાક લેવામાં આવે છે એને રવિ પાક કહેવામાં આવે છે. અને રવિ પાક સામાન્ય રીતે ઓક્ટોબર થી માર્ચ દરમિયાન લેવામાં આવે છે. રવિ પાક સામાન્ય રીતે ઓક્ટોબર થી માર્ચ દરમિયાન લેવામાં આવે છે. આની અંદર ઘઉં, ચણા, વટાણા તથા અળસી, રાઈ અને અળસી જેવા પાક લેવામાં આવે છે. તો આપણે ત્યાં ઋતુ પ્રમાણે બે પ્રકારના પાક લેવામાં આવે છે, ખરીફ પાક અને રવિ પાક. હવે આ પાક ઉત્પાદન માટે, આ પાકને ઉત્પન્ન કરવા માટે કેટલીક પદ્ધતિ અપનાવવામાં આવે છે, કેટલાક સ્ટેપ હોય છે, પગલાઓ લેવામાં આવે છે. ખેડૂત જે છે જ્યારે ખેતરમાં જાય છે અને ખેતી શરૂ કરે છે ત્યારથી લઈને તો જે અનાજ ઉગે છે અને આપણા સુધી પહોંચે છે એ દરમિયાન અનેક કાર્યો કરવામાં આવે છે જેને આપણે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ કહીશું. દાખલા તરીકે સૌથી પહેલા આવે છે વાવણી.
આપણે કહીએ સોવી, એટલે જમીનમાં પાકની વાવણી. હવે વાવણી કેવી રીતે થાય છે? સૌથી પહેલા વાવણી કરવા માટે શું કરવું પડે? તો સૌથી પહેલા વાવણી કરવા માટે જમીન જે છે એને ખેડવામાં આવે છે. ખેડવાનો અર્થ શું થયો? જમીન ખેડવાનો અર્થ કે જમીન જે છે એને પોચી બનાવવામાં આવે છે. જમીનને પોચી બનાવવામાં આવે છે. જમીનની અંદર જે મોટા મોટા ઢેફા હોય છે માટીના એને તોડી નાખવામાં આવે છે. જમીનને એકદમ પોચી બનાવવામાં આવે છે. જમીનને પોચી એટલા માટે બનાવવામાં આવે છે કે જેને લીધે જ્યારે એની અંદર બીજ નાખવામાં આવે તો એમાં પાણી અને હવા સરળતાથી બીજ સુધી પહોંચી શકે. એ માટે જમીનને પોચી કરવામાં આવે છે. જમીનની અંદર કેટલાક અળસિયાઓ હોય છે. આપણે અળસિયાને ખેડૂતના મિત્રો કહીએ છીએ, કારણ કે અળસિયા જમીનને પોચી કરે છે. આ જમીનને પોચી કરવાની રીત જેને આપણે ખેડાણ કહીએ છીએ, એના માટે પરંપરાગત સાધનો વાપરવામાં આવે છે. અથવા પરંપરાગત સાધનો વાપરવામાં આવતા હતા, જેમાં સૌથી અગત્યનું છે એ છે હળ. પરંપરાગત સાધનોમાં એમાં એક છે હળ. હળ દ્વારા ખેતરની જમીનને ખેડવામાં આવે છે અને જમીનને પોચી કરવામાં આવે છે. નીચેના ભાગને, જમીનના નીચેના ભાગને ઉપર લાવવામાં આવે છે, ઉપરના ભાગને નીચે લઈ જવામાં આવે છે. એનું એક કારણ એ પણ છે કે જમીનમાં થોડી નીચે જે જમીન રહેલી છે એની અંદર ખનિજ દ્રવ્યો હોય છે જે સપાટી પર આવે છે, જે પાકને સારો ઉગાવવા માટે મદદ કરે છે. હળની અંદર હળ જે છે તમે જોયું છે કોઈ જે ખેડૂતને હળથી ખેડતા? હળ એક લાકડાનું સાધન હોય છે, ટી આકારનું. એમાં ઉપર જે લાંબી ડંડી હોય છે એને જોત કહેવામાં આવે છે. હળની અંદર જોત હોય છે. આ જોતની નીચે બળદોને અથવા કોઈ પણ પ્રાણી જેના વડે ખેતી કરવાની હોય એને જોતવામાં આવે છે. એની નીચે મૂકવામાં આવે છે. જે ચાલે છે તો એની સાથે હળ ચાલે છે. પછી એક લાંબુ બાંબુ હોય છે જેને આપણે હળ સાપ એટલે કે પ્લોગ સાપ કરવામાં આવે છે. હળ સાપ કહેવામાં આવે છે. અને આ હળ સાપને અંતે એક લાકડાનું એસ આકારનું હોય છે જેના નીચે લોખંડનું લગાવેલું હોય છે, જેને આપણે પાળ કહીએ છીએ. પાળ. આ રીતે હળ તૈયાર કરવામાં આવે છે. એટલે હળની મદદથી ખેતર ખેડવામાં આવે છે. આ પણ પરંપરાગત સાધનો છે. પરંતુ આજના જમાનામાં આધુનિક મોડેલ યુગમાં હળને બદલે ટ્રેક્ટરની મદદથી ખેતર ખેડવામાં આવે છે, જેમાં એક સાધન હોય છે જોત, વરસાદ અને ફાળ જેવા એમાં સાધન હોય છે. તેનાથી આપણે ખૂબ જ ઝડપથી જમીન ખેડી શકીએ છીએ. આપણો સમય અને શ્રમ બંને વધે છે. આ આધુનિક ઓજાર છે, આધુનિક સાધનો છે ખેતી ખેડવાનું. વાવણી કર્યા બાદ જે જમીન છે એની અંદર ખાતર ઉમેરવામાં આવે છે. વાવણી બાદ
ખેતર ખેડ્યા પછી વાવણીની અંદર એની અંદર બીજ નાખવામાં આવે છે અને જમીનને ફરીથી સમતલ કરવામાં આવે છે. આખી પ્રક્રિયાને વાવણી કહેવાય. વાવણી બાદ જમીનની અંદર ખાતર નાખવામાં આવે છે. ખાતર બે પ્રકારના હોય છે. એક હોય છે કુદરતી ખાતર અને બીજું છે કૃત્રિમ ખાતર. કૃત્રિમ ખાતર બજારમાં મળે છે જેની અંદર નાઇટ્રોજન, પોટેશિયમ અને સલ્ફર, પોટાશ હોય છે. આને ખાતરમાં નાખી દઈએ જમીનમાં તો જે ખનિજ તત્વો છે એ બીજને મળી રહે છે અને એને લીધે પાક સારો થાય છે. પણ આનો વધારે ઉપયોગ કરવાથી જમીનને નુકસાન થાય છે. બીજું છે કુદરતી ખાતર. કુદરતી ખાતર જે છે એ નકામો કચરો, મળમૂત્ર વગેરેને ખેતરમાં એક ખાડામાં નાખી એની અંદર નાખવામાં આવે છે, જેનું જે સેન્દ્રિય થાય છે અને એમાંથી જે બને છે તેને આપણે ખાતર કહીએ. એની અંદર આપણે કેટલીક વખત લાલ અળસિયા પણ નાખીએ જેને વર્મી પોસ્ટ ખાતર કહેવામાં આવે છે. લાલ અળસિયા નાખવાથી આ જે છે સેન્દ્રિય ખાતર બને છે અને કુદરતી ખાતર કહીએ છીએ. પાક લીધા પછી ખેતરની અંદર આ કુદરતી ખાતર નાખવાથી જમીન ફરીથી ફળદ્રુપ બને છે. એની અંદર નાઇટ્રોજન વગેરે ઉમેરાય છે અને જમીનની અંદર કુદરતી ખનિજ તત્વો ફરી એકવાર ઉમેરાય છે. તો આ બીજી વસ્તુ હતી ખાતર. ત્યારબાદ આવે છે સિંચાઈ. સિંચાઈ એટલે શું? આપણે ખેતરની અંદર વાવણી કર્યા બાદ જે બીજ જમીનમાં નાખ્યા છે એ બીજને પાણી મળવું ખૂબ જરૂરી છે. કારણ કે કોઈ પણ બીજને ઉગવા માટે પાણી, સૂર્યપ્રકાશ અને હવાની જરૂર પડે છે. હવામાંથી એ બીજ કાર્બન ડાયોક્સાઇડ લે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં એ બીજ અંકુરિત થાય છે અને પછી એ જ્યારે છોડ બને છે ત્યારે એના પર પાક થાય છે. તો આ પાકને ઉગવા માટે સિંચાઈ બહુ જરૂરી છે. સિંચાઈ એટલે ખેતરમાં ઉગાડેલા પાકને સમય સમય પર ચોક્કસ પ્રમાણમાં પાણી આપવું, એને આપણે સિંચાઈ કહીએ. સિંચાઈ માટે કેટલાક પરંપરાગત સાધનો છે. સિંચાઈ માટે આપણે ભારતમાં ત્રણ પદ્ધતિઓ છે. એક તો આપણે કુવા દ્વારા સિંચાઈ કરીએ છીએ, બીજું છે તળાવ દ્વારા અને ત્રીજું છે નદીની નહેર દ્વારા. નદીની નહેર દ્વારા પણ સિંચાઈ થાય છે. પરંપરાગત સાધનોમાં આપણે કુવાની અંદર બોક નાખીએ છીએ અથવા કોઈ ડોલ જેવું સાધન નાખીએ છીએ, એની અંદર પાણી ભરી અને એને ખેંચીએ છીએ અને પછી એ પાણીને ખેતરમાં નાખીએ છીએ અને એ રીતે આપણે ખેતરની જમીનને પાણી આપીએ છીએ અને એ રીતે આપણે સિંચાઈ કરીએ છીએ. આ જૂની પદ્ધતિ છે. ત્યારબાદ હાથથી ખેંચવાની જગ્યાએ ગરગડીનો ઉપયોગ થવા લાગ્યો, જેમાં સહેલાઈથી ખેંચી શકાતું. ત્યારબાદ કુવાની અંદર રહેંટ લગાવવામાં આવે છે. રહેંટ એવું સાધન છે કે જેની સાથે બળદને જોડવામાં આવે છે. જ્યારે બળદ પડે છે ત્યારે પેલું રહેંટ પડે છે અને કુવાની અંદર જે ડોલ કે જે સાધન નાખ્યું છે એ પાણી ઉપર આવે છે. એનું જે ચક્ર હોય છે જેમાં પાણી ભરાય છે એ
ફેંકે અને પાણીની નાળી બનાવી અને પાણીને ખેતર સુધી પહોંચાડવામાં આવે. તો આ જુદી જુદી પરંપરાગત પદ્ધતિઓ છે જેના દ્વારા આપણે સિંચાઈ કરીએ છીએ. બીજી ઘણી બધી વસ્તુ છે જેમ કે ચેન પંપ, ચેન દ્વારા એને દોરવામાં આવે છે. એવી જ રીતે એક છે ઢેકલી. ઢેકલી એ ઉચ્ચારણના પ્રકારનું એક સાધન છે. તેમાં લાંબા બાંબુની સાથે એક પથ્થર જોડવામાં આવે છે અને જ્યારે પાણી ઉપર આવે છે પથ્થરના વજનથી બાંબુ નીચે જાય છે ત્યારે પાણી ઉપર આવે છે. તો આ એક પદ્ધતિ છે. તો આ પરંપરાગત સાધન છે. જ્યારે આધુનિક જમાનામાં જે મોડર્ન જમાનો છે એની અંદર આ જે ગરગડી અથવા જેનાથી કૂવામાંથી પાણી ખેંચવામાં આવે છે એને ખેંચવાની બદલે જગ્યાએ મોટર મૂકી દેવામાં આવે છે. જ્યારે મોટર આપણે ચાલુ કરીએ તો એ ઉપર આવે છે અને પાણી આવે છે. આધુનિક જે પદ્ધતિ છે સિંચાઈની એમાં બે પદ્ધતિઓ મુખ્યત્વે છે. પહેલી છે એ છે ફુવારા પદ્ધતિ. એક છે ફુવારા પદ્ધતિ અને બીજું છે ટપક સિંચાઈ. ટપક સિંચાઈ પદ્ધતિ. ફુવારા પદ્ધતિમાં શું કરવામાં આવે છે કે પાણીની મોટર કૂવામાંથી અથવા તળાવ કે નદીની નહેરમાંથી એ પાણી ખેંચે છે. એને પાઇપ દ્વારા ખેતરની અંદર અલગ અલગ જગ્યાએ પાઇપ દ્વારા મૂકવામાં આવે છે અને પાઇપને 90 ડિગ્રીના ખૂણે ઊંચી કરી અને એનો એક ફુવારો બનાવવામાં આવે છે. જ્યારે પાણી ચાલુ કરવામાં આવે તો ફુવારા સ્વરૂપે ખેતરમાં પાણી જાય છે. એક ચાલુ કર્યા પછી દરેક ખેતરમાં જાય છે. જ્યાં ના આપવું હોય તેનો પંપ બંધ કરી દેવામાં આવે તો એ જગ્યાએ પાણી જતું નથી. એ જે ફુવારા પદ્ધતિની ખેતરમાં. બીજું જે છે એ છે ટપક સિંચાઈ પદ્ધતિ. ટપક સિંચાઈ પદ્ધતિમાં જે છોડ હોય છે બરાબર એને એના મૂળની પાસે પાણીની પાઇપ જે છે એ બિછાવવામાં આવે છે અને એમાં જે નાના ખાણા હોય છે એમાં જે પાણીનું ટપકું પડે છે એ ટપકું બરાબર એના મૂળ પાસે પડે છે. જેથી આ પદ્ધતિમાં પાણીનો બિલકુલ બગાડ થતો નથી. અને આ પદ્ધતિ ઇઝરાયલ નામના દેશમાં વિકસાવવામાં આવી અને આજે ઇઝરાયલમાં આ પદ્ધતિ પ્રમાણે ત્યાં રણ પ્રદેશ છે. રણ પ્રદેશ હોવા છતાં ત્યાં ઘણું બધું અનાજ ઉગાડવામાં આવે છે. તો આ સિંચાઈ માટેની આ બે પદ્ધતિઓ છે, ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ. ત્યારબાદ આવે છે નિંદણ એટલે કે વીડ્સ. નિંદણ કોને કહેવાય? આપણે જે ખેતરમાં પાક ઉગાવીએ છીએ એ પાકની આસપાસ બિનજરૂરી છોડ ઉગી નીકળે છે જેની જરૂર નથી હોતી, જે પાકનો હિસ્સો નથી પણ એ ઘાસ અથવા એવા નાના છોડ ઉગી નીકળે છે. આ છોડ જે છે એ પાકને જે જમીનમાંથી પોષક તત્વો મળવા જોઈએ એને બદલે આ જે નકામા છોડ ઉગી નીકળ્યા છે પોષક તત્વો ખેંચી લે છે. એનાથી પાકને નુકસાન થવાનો ભય રહે છે. તો આવા પાકની આસપાસ ઉગેલા છોડને આપણે નિંદણ કહીએ ને એને દૂર કરવાની પ્રક્રિયાને નિંદામણ કહીએ. શું કહીએ છે? નિંદામણ. એટલે નિંદણને દૂર કરવાની પદ્ધતિને નિંદામણ કહેવામાં આવે છે. સૌ પહેલા તો જ્યારે વાવણી કરતા હોઈએ ત્યારે જે વધારાનું ઘાસ ઉગી નીકળ્યું હોય અથવા વધારાના જે છોડ ખેતરમાં હોય એને એ જ સમયે ઉગાડી રાખવામાં આવે છે. પરંતુ કેટલી વખત શું થાય છે કે પાક ઉગી ગયા પછી એની આસપાસ નિંદણ ઉગે છે. તો આપણે
પાકની આસપાસથી આ નીંદણને દૂર કરવામાં આવે છે. તે ઉપરાંત આને દૂર કરવાની બીજી પદ્ધતિ છે કે એના ઉપર આપણે આ જે વીડ છે એની ઉપર નીંદણનાશક એટલે વીડિસાઇડ નીંદણનાશક છાંટવામાં આવે છે. નીંદણનાશકને પાક ઉપર પણ છાંટવામાં આવે છે. જ્યારે પાક ઉગી જાય છે, એના પર અનાજ ઉગે છે, ત્યારે પક્ષીઓ અથવા અન્ય પ્રાણીઓ આ પાકને નુકસાન ના કરે તો એના પર આ નીંદણ છાંટવામાં આવે છે. પેસ્ટિસાઇડ છે, પણ પેસ્ટિસાઇડ એ જે વીડિસાઇડ જે છે એ ખૂબ જ નુકસાનકારક હોય છે. એને છાંટતી વખતે આપણા મોં ઉપર કપડું બાંધવું જરૂરી છે, એ આપણા મોંમાં ના જાય અને આ નીંદણ અનાજ પછી દૂર થઈ જાય અને પક્ષીઓ અને આ અનાજને નુકસાન ના કરે. આ રીતે આપણે સાવચેતી રાખી અને નીંદણ દૂર કરવામાં આવે છે, આપણે નિંદામણ કહીએ. ત્યારબાદ સૌથી અગત્યની વસ્તુ છે એ છે લણણી. લણણી અથવા એને આપણે કાપણી કહીએ છીએ. ખેડૂત 3-4 મહિના મહેનત કરી છે, ખેતર ખેડે છે, એમાં બીજ નાખે છે, જે પાક ઉત્પન્ન થાય છે એ 3-4 મહિનામાં પાક સંપૂર્ણ તૈયાર થઈ જાય છે. ત્યારે એને કાપવાનો સમય આવ્યો છે, તો પાક કાપવાની પદ્ધતિને આપણે લણણી કહીએ. લણણીમાં શું થાય છે કે જે છોડ હોય છે એને ખેતરમાંથી છોડને મૂળ સહિત ખેંચી લેવામાં આવે છે, અથવા તો એના જમીનમાં સૌથી નીચા ભાગમાંથી દાંતરડા વડે એને કાપી લેવામાં આવે છે. આ પ્રક્રિયાને આપણે લણણી કહેવામાં આવે છે. દાંતરડું એ પરંપરાગત સાધન છે લણણી માટે. જ્યારે આધુનિક સમયમાં હાર્વેસ્ટિંગ નું મશીન આવે છે, એ મશીનને આપણે હાર્વેસ્ટર કહેવામાં આવે છે. હાર્વેસ્ટર એટલે હાર્વેસ્ટિંગ કરનાર. હાર્વેસ્ટિંગ એટલે લણણી કરનાર સાધનને હાર્વેસ્ટિંગ કહેવામાં આવે છે. એની મદદથી આ મશીનની મદદથી ખેતરમાં પાકની લણણી કરવામાં આવે છે. પણ નાના ખેડૂતો હોય છે, પણ તેનું ખેતર નાનું હોય છે, એ લોકો દાંતરડા વડે એની લણણી કરે છે. ખેડૂત જ્યારે પોતાનો પાક તૈયાર થઈ જાય છે એને જોઈને ખૂબ જ ખુશ થાય છે. તો એ ખેતરમાં લણણીની પ્રક્રિયા હાર્વેસ્ટરની મદદથી કરવામાં આવે છે. આ હાર્વેસ્ટર ઉપરાંત એક સાધન છે જેને થ્રેશર કહેવામાં આવે છે. થ્રેશરનું કામ શું છે? થ્રેશર એ જે અનાજની જે છોડ આપણે કાપ્યું છે, જેની લણણી કરી છે, એની અંદરથી અનાજના દાણાને છૂટા પાડે છે, એને થ્રેશર કરવામાં આવે છે. પણ આજના જમાનામાં કેટલાક લોકોએ આ બંનેનું કામ કરે એવું સાધન બનાવવામાં આવ્યું છે, જેને કમ્બાઈન કહેવામાં આવે છે. કમ્બાઈન કહેવામાં આવે. તેની અંદર ખેતરની લણણી પણ થાય છે ને એમાંથી જે અનાજના જે દાણા છે એ અલગ થઈ જાય છે અને સૂકું જે વધેલું હોય છે એ અલગ થઈ જાય છે. આ રીતે આધુનિક જમાનામાં હાર્વેસ્ટર અને થ્રેશરનું કામ કરનાર એક નવું સાધન વપરાય છે. ખેડૂત જ્યારે 3-4 મહિનાની મહેનત પછી પોતાના ખેતરમાં અનાજ જોવે છે ત્યારે ખૂબ ખુશ થઈ જાય છે અને
આપણે ભારતમાં આપણે ઉત્સવો મનાવીએ છીએ. ઉત્સવ એટલે આપણે ત્યાં જે હાર્વેસ્ટિંગના સમયે જે ઉત્સવો મનાવવામાં આવે છે એ બધા જ આ હાર્વેસ્ટિંગ સાથે જોડાયેલા છે. એની અંદર પોંગલ, વૈશાખી, બિહુ ઉપરાંત હોળી, આવા અનેક તહેવારો લણીના સમયે ખેડૂતો ઉજવે છે, આવા ઉત્સવ મનાવે છે. લણીની બાદ જે આવે છે સૌથી અંતે એ છે સંગ્રહ. સંગ્રહ એટલે સ્ટોરેજ. અનાજ પાક થઈ ગયા પછી એના દાણા અલગ કર્યા પછી એ દાણાને આપણે કોથળામાં ભરી નાખીએ, શણના કોથળામાં. આજે અનાજ છે એનો સંગ્રહ બહુ અગત્યનો છે. જો આપણે ધ્યાન ના રાખીએ તો જ્યાં એને મૂક્યું છે ત્યાં ઉંદર અને બીજા નાના જીવજંતુઓ એને ખાઈ જાય અને બગાડી નાખે અને એનાથી આપણને નુકસાન થઈ શકે. સૌથી પહેલા તો આ જે અનાજના દાણા છે એને આપણે આપણા કોઠારમાં સંગ્રહ કરતા પહેલા એની અંદર ભેજ છે કે નહીં એ જોવાનું હોય છે. એને સૂકા કરવા પડે છે. જો ભેજવાળા હોય તો એની અંદર ફૂગ આવી જાય અને એ ખરાબ થઈ જાય. ત્યાર પછી એ બીજ તરીકેનો ઉપયોગ થઈ શકે નહીં. તો એને પહેલાં તો સૂકા કરવામાં આવે છે. ત્યારબાદ શણના કોથળાની અંદર એને નાખી અને એવા કોઠારમાં અથવા એવા ગોડાઉનમાં મૂકવામાં આવે છે કે જ્યાં જીવજંતુઓ ઉંદરો ના જઈ શકે અને આ સંગ્રહ થાય. અને ત્યારબાદ એને ગોડાઉનથી બજાર સુધી પહોંચાડવામાં આવે છે. તો સંગ્રહ કરવાની જે જગ્યા છે એ એવી હોવી જોઈએ કે જ્યાં અનાજને નુકસાન ન થાય. તો આ સંગ્રહ છે. સરકાર ખેડૂતોથી જે અનાજ ખરીદે છે એને મોટા મોટા ગોડાઉનમાં મૂકે છે જેને આપણે સાયલો કહીએ છીએ. સાયલો ગુજરાતની ભારત સરકારની જે કંપની છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા FCI એ ખેડૂતો પાસેથી અનાજ ખરીદે છે. ખેડૂતો બહાર પણ વેચી શકે છે. એના માટે કેટલાક માર્કેટ છે જેને APMC કહેવામાં આવે છે, એગ્રીકલ્ચર પ્રોડક્ટ માર્કેટ. તો એની અંદર પણ ખેડૂતો વેચી શકે, બહાર પણ વેચી શકે. પણ એની વાત અનાજ વેચાતું નથી તો એને સરકાર ખરીદે છે અને સરકારના મોટા મોટા જે ગોડાઉનો છે જેને સાયલો કહેવામાં આવે છે આ FCI એનું ધ્યાન રાખે છે, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, અને એમાં અનાજનો સંગ્રહ કરે છે અને જ્યારે જરૂર પડે છે ત્યારે લોકો સુધી અનાજ પહોંચાડે છે. આ રીતે સંગ્રહમાં ખૂબ જ અગત્યનો છે. તમને ખબર હોય તો આપણા ઘરમાં જો આખા વર્ષનું અનાજ ધરાવતા હોય તો ખબર છે આપણે પીપળામાં નાખીએ છીએ ત્યારે મને યાદ છે મારી મમ્મી પીપળાની અંદર લીમડાના પાન નાખતા કે અનાજ ખરાબ નથી. તો આ બધી તકેદારી રાખવી ખૂબ જરૂરી છે જેનાથી આપણે એનો સંગ્રહ કરી શકીએ. અહીં આપણે આ પાક ઉત્પાદન અને વ્યવસ્થા વિશે ચર્ચા પૂરી થાય છે. આનું જે હોમવર્ક છે આપણે વોટ્સઅપ પર આપીશું અને ત્યારબાદ આપણે નેક્સ્ટ ટાઈમ પશુપાલન વિશે જોઈશું.
અહીંયા આપણે આપણા